જય માતાજી, જય વેલનાથ। હવે મારા એક નાનકડા એવા ગામ લાલપુરની એક ચતુરભાઈ કોડી, હમણાં જે વિડીયો આપણે બહુ હાલી રહ્યો છે, ચતુરભાઈ ગાંગડિયા, તેમની આર્થિક પરિસ્થિતિ છે અને 8 વર્ષના તેની આંખો વહી ગઈ છે, બરાબર। તો આપણા સમાજ પાસે અને અન્ય સમાજ પાસે થોડીક મદદની જરૂર છે, એ માટેની કોઈ પણ એની મદદ કરી શકે। એની બંને આંખો વહી ગઈ છે। જે કાર્ડ ઉપર ઈલાજ થઈ શકે એ વાત સાચી છે, પણ જે કાર્ડ કઢાવવા નાખ્યું છે એના 7 દિવસ થયા છે, તો કાર્ડ ઉપરાંત પણ એને ખર્ચો લાગે એમ છે, બરાબર। જે આંખની કીકી હોય એનો ખર્ચો આવે એમ છે, તો મૈપતસિંહ બાપુ પાસે એને જવાનું છે, તો જેટલું પણ થઈ શકે એને યોગદાન આપવાનું છે। તો એ આપણે એની પાસે આવી ગયા છે ચતુરભાઈ પાસે, તો આપણે ચતુરભાઈ પાસેથી પણ સાંભળશું કે એની કન્ડિશન કેવી છે। ચતુરભાઈ, આપણે હવે તમારી કન્ડિશન કેવી છે ભાઈ? હા ભાઈ, મારી કન્ડિશન બહુ ખરાબ છે, થોડીક મારી મદદ કરો તો સારું, મારી આંખું થઈ જાય અને મારા જીવનમાં મારી આગળ પાછળ કોઈ છે નહીં। એક મારા બા છે અને એક હું છું। આ મારા મકાન ખોવડા છે, જો આ ભાઈ ચંદ્રેશભાઈ તમને બતાવે, તમે જોઈ લ્યો ભાઈ, આ કાગળ બાંધેલા છે કાયદેસર। આવી મારી પરિસ્થિતિ છે, મારી આગળ પાછળ કોઈ છે નહીં। મારી બાની ઉંમર 80 થી 85 વર્ષની છે અને મને કામીને દે એવું કોઈ છે નહીં, એટલે મારી બાને હું બટકું રોટલો કામીને ખવારું ને, એટલી વાલા મારી મદદ કરો, એટલી હું તમને કહું છું હો। કોઈ પણ દાતા મદદ કરી શકે એમ હોય તો એ ચતુરભાઈના પોતાના નંબર હું એડ કરું છું અને તેના ગૂગલ પ્લે સ્કેનર પણ આમાં એડ કરું છું, તો જેટલી મદદ થાય એટલી કરો વાલા। જય માતાજી, જય વેલનાથ।